સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સદગુરુદેવની જય. પરમ ભગવતીય અક્ષર નિવાસી શ્રી પોપટ દાદાના પુણ્ય સ્મૃતિ પર્વે ચલોડિયા પરિવાર તરફથી આ સુંદર ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થયેલું છે. સાથે આ સપ્તાહની અંદર લાભ આપવા માટે આચાર્ય શ્રી દીપભાઈ પંડ્યા તેઓ પણ ખૂબ સુંદર કથા વાર્તાનો આપણને લાભ આપી રહ્યા છે. ખરેખર આપણને ઘણીવાર એવું થાય કે જીવનની અંદર શું અગત્યનું છે. આપણે બધા જ જીવનની અંદર કંઈક ને કંઈક ધ્યેય સાથે મંડ્યા હોઈએ છીએ, પણ જ્યારે ઊંડાણપૂર્વક એનો વિચાર કરીએ છીએ ત્યારે અંતે આપણા હાથની અંદર એક જ વિચાર આવે છે કે અંતે આપણે શાંતિ જોઈએ છે. શાંતિ માટે જ આપણે એ પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને અત્યારે જે ભાગવત ગ્રંથ દ્વારા આપણને આચાર્ય શ્રી જ્ઞાનોપદેશ આપી રહ્યા છે, એ ગ્રંથ આપણને આ શાંતિનો પરમ ઉપાય બતાવે છે. આ ગ્રંથના પૂર્વ ભાગની અંદર ભગવાન વેદવ્યાસનો એક ચરિત્ર પ્રસંગ નોંધવામાં આવેલો છે કે એમણે 17 પુરાણોની રચના કરી અને ગંગા તીરે પોતે બેઠા હતા. અને એ વખતે આંતરખોજ જ્યારે એમણે કરી ત્યારે એમને અંતરની અંદર એ કંઈક અધૂરપ લાગી. એ વખતે ઘણું મનન ચિંતન કરતા હતા. એ વખતે નારદજી પોતે ત્યાં પધારે છે. ભગવાન વેદવ્યાસ એ વખતે નારદજી આગળ પોતાની મૂંઝવણની રજૂઆત કરે છે. અને એ વખતે નારદજી પોતે એક સંત હતા. એ સંત પોતે વાત કરે છે કે આપે ગ્રંથો તો રચ્યા, પણ પ્રગટ ભગવાનના ચરિત્રોનો ગ્રંથ રચવાનો બાકી છે. અત્યારે શ્રી કૃષ્ણ ભગવાન આ ધરાતલ ઉપર પ્રગટ છે, એમના ચરિત્રોનો આપ ગ્રંથ રચો. અને એ રીતે ત્યાર પછી ભગવાન વેદવ્યાસ એ આ શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરે છે. અને ખરેખર આ ભગવાનના ચરિત્રો જ એ અંતરમાં શાંતિ પ્રસ્થાપિત કરી શકતા હોય છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના વચનામૃત ગ્રંથોની અંદર શાંતિના ઉપાય માટે ભગવાનના ચરિત્રોને જ મુખ્ય બતાવ્યા છે. કારણ કે આ ભગવાનના લીલા ચરિત્રો છે એ ખરેખર જ્યારે જ્યારે પણ આપણે એનું મનન કરીએ, ચિંતન કરીએ, સ્મૃતિ કરીએ, ત્યારે આપણને અંતરમાં અનેરી શાંતિ અર્પતા હોય છે. ગમે તેવા ઉદ્વેગમાંથી, ગમે તેવા એવા વિકટ સંજોગોમાંથી આપણે પસાર થતા હોઈએ, પણ એ વખતે એક ભગવાનનું ચરિત્ર પણ જો આપણને સ્મૃતિપટ ઉપર થઈ આવે તો તરત આપણું અંતર એ ટાઢું થઈ જતું હોય છે. એટલા માટે આવા ગ્રંથોના કથા શ્રવણથી જીવનમાં શાંતિનો અનુભવ થતો હોય છે. આજે આ ભાગવત ગ્રંથના શ્રી કૃષ્ણ ભગવાનના લીલા ચરિત્રોનું જ્યારે આપણે શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મહાન સંત વિભૂતિ એમનો એક પ્રસંગ યાદ આવે છે. સ્વામી શ્રી પોતે વિચરણ દરમિયાન પોરબંદરની અંદર પધારેલા. એ વખતે ત્યાં પ્રભાસ ક્ષેત્રની અંદર જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના દેહનો ત્યાગ કરેલો એ સ્થાનની અંદર, એ મંદિરની અંદર દર્શન માટે પધારેલા. અને એ સ્થાનમાં જે એની દિવાલ હતી, દિવાલ ઉપર સમગ્ર ગીતાનું, ભાગવતના અમુક શ્લોકોનું એ લખાણ થયેલું. અને એની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ સાથે બધા સંતો હતા. અને પ્રમુખ સાંઈ મહારાજે સંતોને પૂછ્યું કે આમાં બધા શ્લોક છે, એમાં સારભૂત શ્લોક કયો? ત્યારે સંતોએ બધાએ જોયું પણ કોઈને ધ્યાનમાં આવ્યું નહીં. પ્રમુખ સ્વામી મહારાજે કીધું
કે આમાં ભાગવતના 10મ સ્કંદનો શ્લોક લખેલો છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃત ગ્રંથની અંદર આનો ઉલ્લેખ કર્યો છે કે જનક રાજા અને નવયોગેશ્વરોનો જ્યારે સંવાદ રચાયો અને એની અંદર કપિલ દેવ ભગવાન માતા પોતે વાતચીત કરે છે અને એની અંદર કહે છે કે આ ભાગવતનો સાર શું છે? તો પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વિદુહુ સ એવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. કે જેવી આપણને આપણા દેહ સાથે અને દેહના સગા સંબંધી સાથે હેત છે, પ્રેમ છે, લાગણી છે, એવી જ ભગવાન ભગવાનના એવા એકાંતિક સંત એની સાથે જો આપણને હેત થઈ જાય તો જે શાસ્ત્રોની અંદર મોક્ષનું દ્વાર ઉઘાડવાની વાત કરી છે એ મોક્ષનું દ્વાર ઉઘાડું થતું હોય છે. આ પ્રસંગ પ્રમુખ સ્વામી મહારાજે વખતે ત્યાં યાદ કર્યો અને સંતોને કીધું કે ખરેખર આ ભગવાનના એવા સંતો એ આ પૃથ્વી પર વિચરતા હોય છે ને એમની સાથે જો આપણને હેત થાય અને એને લઈને એ આપણને ભગવાનની અંદર જ્યારે જોડાણ થાય ત્યારે ખરેખર આપણે મોક્ષના માર્ગે ગતિ કરી શકતા હોઈએ છીએ. આ સમગ્ર ભાગવત ગ્રંથ પણ એ જ મોક્ષની પ્રાપ્તિ માટે, કલ્યાણ માટે એ નિર્મિત થયેલો હોય એમ આપણને જણાય. પરીક્ષિત રાજા પોતે શુકદેવજી પાસે મોક્ષ માટેની વાત માટે જાય છે કે 7 દિવસની અંદર તક્ષક કરડશે અને એ વખતે શુકદેવજી કહે છે કે તમે આ કથા સાંભળો. અને 7 દિવસની કથા પછી પરીક્ષિત રાજાને શુકદેવજી પૂછે છે કે હવે કેવું છે? ત્યારે પરીક્ષિત રાજા પોતે વાત કરે છે કે હવે મારી આ પશુ બુદ્ધિનો મેં ત્યાગ કરી દીધો છે કે આ દેહ હું છું, હવે હું આત્મા રૂપે વર્તું છું, મને તક્ષક કરડશે તો પણ વાંધો નથી. એમ 7 દિવસની એ કથાની અંદર એ પરીક્ષિત રાજાને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું. એમ આપણે પણ અહીંયા શ્રી આચાર્ય શ્રી દીપભાઈ પાસેથી આ કથા શ્રવણ કરીએ છીએ તો આ 7 દિવસના અંતે આપણા હૃદયમાં પણ આ કથા બેસવી જોઈએ. અત્યારે આપણે કથામાં આવીને બેસીએ છીએ, પણ જો આ કથા આપણામાં આવીને બેસી જાય તો આપણો મોક્ષ એ પાકો થઈ જાય. તો આવી અદ્ભુત કથાનું આયોજન અહીંયા થયેલું છે. એ બદલ આપણે ચલોડિયા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી રીતના એક શુભ કાર્ય એમના દ્વારા થઈ રહ્યું છે. સાથે સાથે અહીંયા બધા પિતૃ મોક્ષાર્થે આ કથા થઈ રહી છે. એટલે ભગવાન સ્વામિનારાયણ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન એમના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આ તમામ પિતૃઓનો મોક્ષ થાય, એવો ભગવાનના ધામના અધિકારી બને અને ભગવાનના અખંડ ધામનું જે સુખ છે એ બધા પોતે પ્રાપ્ત કરે. સાથે અહીંયા જે પણ પોતે કથા શ્રવણ માટે પધારે છે એ બધાના જીવનમાં એ ભગવાનની ભક્તિ એ વૃદ્ધિ પામે, એમના જીવનની અંદર એ સુખ, સમૃદ્ધિ અને શાંતિ એ પ્રાપ્ત થાય એવી પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે આચાર્ય શ્રી દીપભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે આવી ભાગવત કથા એ ઘણા કરતા હોય છે પણ એવી રસાળ શૈલીમાં અને હૃદયમાં ચોંટી જાય એવી કથા થાય તો એ કથા આપણને કાયમ યાદ રહે તેવી અદ્ભુત રસાળ કથાનો પણ પોતે લાભ આપી રહ્યા છે. એટલે એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને વિશેષ આ પ્રસંગે ચલોડિયા પરિવારને ફરીથી આપણે યાદ કરી અને એમનો પણ આભાર માનીએ છીએ અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આ કથા એ ખરેખર આપણા જીવન માટે એ મોક્ષ પ્રાપ્તિનું સાધન બની રહે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જીવનની અંદર એ શાંતિ થતી હોય છે. કથા શ્રવણથી જીવનમાં એ શાંતિ થતી હોય છે. કથામાં આપણે બધા તો આવીએ છીએ, પણ કથામાં આપણામાં બેસવી જોઈએ એવો સુંદર વક્તવ્યનો લાભ પૂજ્ય સંતોએ આપ્યો. એ બદલ પૂજ્ય સંતોનો પુનઃ આપણે હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. બધી કળાઓમાં શ્રેષ્ઠ કળા છે હળી મળીને સાથે રહેવાની. બાકી તો છૂટા પડવાની કળા એ દરેક પાસે હોય છે. સારા સંસ્કાર કોઈ મોલમાંથી નહીં, પરંતુ પરિવારના માહોલમાંથી મળે છે. કોઈની પાસે 2 ઘડી બેસી તમે હળવાશ અનુભવતા હો તો એમ સમજી લો કે એ જ તમારું હિલ સ્ટેશન છે. એવા હિલ સ્ટેશન રૂપી વ્યાસપીઠ પરથી પૂજ્ય આચાર્યશ્રીના મુખથી આપણે સુંદર મજાનું રસપાન કરી રહ્યા છીએ, ત્યારે આપણા અંતરની અંદર વિશેષ ટાઢક થાય
એવો વક્તવ્યનો લાભ પૂજ્ય સંતોએ આપણને આપ્યો. એ બદલ સંતોનો પુનઃ આપણે આભાર માનીએ છીએ. જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે, પરંતુ તે દરેકનો એક રસ્તો હોય છે, અને એ રસ્તો એને જ મળતો હોય છે કે જેનો ચહેરો સદાય હસતો હોય છે. અને જે પરિવારનો ચહેરો કાયમ માટે હસતો રહ્યો છે એવા યજમાન પરિવાર પરમ ભગવતી ઘનશ્યામભાઈ, પરમ ભગવતી રવજીભાઈ અને પરમ ભગવતી શ્યામજીભાઈ, ત્રણેયનો યજમાન પરિવારનો પણ આપણે હૃદયથી આભાર માનીએ છીએ. અને એમને વિનંતી કરીએ કે પૂજ્યને હાર તોરા પહેરાવી અને એમનું સ્વાગત કરી રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરશે. પરમ ભગવતી ઘનશ્યામભાઈને આપણે પ્રથમ વિનંતી કરીએ કે પોતે મંચ પર પધારી અને પૂજ્ય આનંદ વસલ સ્વામીને હાર પહેરાવી અને રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરશે. ત્યારબાદ પરમ ભગવતી રવજીભાઈ પૂજ્ય સિદ્ધાંતપુરી સ્વામીને હાર પહેરાવી અને રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરશે. ત્યારબાદ પરમ ભગવતી શ્યામજીભાઈ એ પણ પૂજ્ય આનંદ વસલ સ્વામીને હાર પહેરાવી અને રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરશે. આપણે તાળીઓથી વધાવીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પોપટ દાદા તથા ગુમાવેલ આ પરિવારે જે સભ્યો ગુમાવ્યા છે એમના મોક્ષાર્થે આ સુંદર મજાનું ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન એ જ્યારે અહીંયા થઈ રહ્યું છે ત્યારે પૂજ્ય સંતોએ આપણને પધારી અને અદ્ભુત લાભો પણ આપ્યો છે. પૂજ્ય સંતોને હવે આગળ સભાની અંદર જવાનું હોવાથી દરેકને દૂરથી જ આપણે જય સ્વામિનારાયણ કરીશું અને સંતો અત્રેથી વિદાય લેશે. આપણે પણ ભાગવત જ્ઞાન યજ્ઞનું રસપાન એ ચાલુ છે, એ રસપાન આપણે કરીશું. સાથે સાથે પાછળના ભાગની અંદર રક્તદાન કેમ્પનું આયોજન પણ આ ચલોડિયા પરિવાર તરફથી કરવામાં આવેલું છે, તો એનો લાભ પણ આપણે દરેક લઈએ એ ખાસ બધાને એ વિનંતી છે. આજે 10 વાગે પોપટદાદા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ અંતર્ગત શ્રી માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટના લાભાર્થે એક સુંદર મજાના ડાયરાનું આયોજન રાખેલ છે. તેમાં શ્રી રાજુભાઈ ભટ્ટ હાસ્ય કલાકાર તરીકે, ખુશાલભાઈ કાતરિયા લોક ગાયક તરીકે અને નિશાબેન પ્રજાપતિ લોક ગાયિકા તરીકે પોતાની સેવા આપશે. श्री कृष्ण कन्हैया लाल की जय। एकदा गृहदासीषु यशोदानंद गेहिनी कर्मान्तरनियुक्तासु निर्ममन्थ स्वयं दधी। ભગવાન શ્રી કૃષ્ણની આ પાવન લીલામાં શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે જ્યારે જ્યારે ગોકુળમાંથી આવી અને ગોપીઓ યશોદાને એમ કહેતી હતી કે તારો લાલો અમારે ત્યાં માખણની ચોરી કરવા માટે આવે છે, યશોદાને ત્યારે બહુ ખોટું લાગતું. કહે છે આ યશોદા એ એક વખત મનથી દુખી થઈ અને નંદના આંગણે પગથિયા ઉપર બેઠી હતી. કહે છે એવા સમયે ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા અને માના ગળામાં આમ પાછળથી ચોંટી ગયા. નાના છોકરા કેમ આમ માને ગળે લગાડી દે પાછળથી, પછી આમ મા એને હિંચકા ખવડાવે, એમ યશોદાના ગળે લાગી ગયા. પણ આજ માએ હિંચકા ખવડાવ્યા નહીં. કીધું માં કેમ દુખી છે? કીધું કનૈયા દુખી ન હોય તો શું થાય? આ તારા તોફાન એટલા વધી ગયા છે કે ગોપીઓએ હવે ઘરે આવીને ફરિયાદ કરે છે કનૈયા કે તું ચોરી કરે છે, નુકસાન કરે છે, ઘડાઓ ફોડી નાખે છે. કનૈયાએ કીધું એમાં શું થયું માં? મેં તને પહેલા જ કીધું છે હું તારો લાલો છું, તારે ઈ યાદ રાખવાનું છે.
કીધું કે નહીં, આ વાત તો સાચી, પણ પછી માને ઓલી ચિંતા થાય ને કે આ જો નાનપણથી આવું કરે છે તો મોટા થઈને આને છોકરી કોણ દે, આની હારે વિવાહ કોણ કરશે? કનૈયો કે લે માં, એટલી જ ચિંતા. સાંભળ, છોડ્યુંનું તો એવું છે કે એક નહીં 16,108 દેશે. અને એટલું નહીં, તું ઓલા આમ કળશા ઉતારી ઉતારીને થાકી જઈશ ને તોય પૂરું નહીં થાય એટલી છોડ્યું મળવાની છે. યશોદાને સમજાવતા હોય એમ કનૈયા કહે છે, માં હવે સાંભળ, હું બહાર ચોરી કરવા નહીં જાઉં. ચાલ, તું તારા હાથે માખણ બનાવતી હોય અને મને ખવડાવતી હોય તો હું ના જાઉં. યશોદાએ વિચાર કર્યો કે હાલો, કનૈયાએ સ્વીકાર્યું છે, હવે મારું બનાવેલું પોતાનું હાથનું માખણ છે એ હું કનૈયાને ખવડાવીશ. કહે છે, એકદા ગૃહદાસીશું, બધી ઘરની દાસીઓ હતી એ બધાને કર્માંતર નિયુક્તાસુ, જુદા જુદા બધા કામમાં લગાડી દીધી. નંદાલયમાં દાસીઓ રાખવી જ પડે, એટલી બધી ગાયોની સેવા કોણ કરે? કહે છે, બધાને જુદી જુદી સેવા આપી દીધી, પણ આજ ઓલું દધીમંથન કરવાનું છે એ સેવા યશોદાએ પોતાએ સ્વીકારી. કીધું, નિર્મમંથ સ્વયં દધી, પોતાની રીતે આ યશોદા છે દધીમંથન કરે છે. દધીમંથન કરતા કરતા યશોદા શું કરે છે? કહ્યું, યાની યાની હગીતાની તદ બાલ ચરિતાની ચ દધિ નિર્મંથને કાલે સ્મરંતી તાન્યગાયત. માં દધિમંથન તો કરતી જાય છે, પણ યાની યાની હગીતાની તદ બાલ ચરિતાની ચ, જે બાળ ચરિત્ર કૃષ્ણએ પ્રગટ કર્યા છે એ બધા ઓલા દધિમંથન કરતા કરતા માં ગાતી જાય છે. આમ વલોણું હાકે છે, દોરડું હાકે છે, પણ ઓલા મુખમાંથી તો કૃષ્ણની લીલાઓનું ગાયન ચાલે છે. દધિ નિર્મંથને કાલે સ્મરંતી, પેલા યાદ કરે છે અને પછી તાની અગાયત, એનું ગાન કરે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણને આ માખણ જે માએ તૈયાર કર્યું ને એમાં રુચિ આગળ જઈને શું કામ લાગશે એનું કારણ આ પણ છે કે માં ખાલી માખણ વલોવતી નથી, માં એની સાથે કૃષ્ણને યાદ કરી કરીને ગાય છે. એટલે અહીંયા જેટલી પણ માવડીઓ બેઠી હોય, જે રસોડામાં કામ કરતી હોય, એ તમે જોજો. તમે જ્યારે જ્યારે કંઈ રસોઈ તૈયાર કરો છો એવા ટાણે ફિલ્મના ગીત ના વગાડતા, એવા સમયે ભગવાનના ગીત ગાજો, એવા સમયે ભગવાનની લીલાઓને યાદ કરજો. અને પછી જોવો તમારા ભોજનમાં મીઠાશ કેવી હોય. તમે પોતે અનુભવ કરેલો હોય, તમારા ઘરની અંદર સત્યનારાયણ ભગવાનની કથા થાય એવા સમયે તમે જે શીરો બનાવો ને એનો સ્વાદ જોજો, અને તમે એમને બનાવો એનો સ્વાદ જોજો. આ બંનેમાં બહુ ફરક હોય છે ભગવાન. કારણ કે ઓલાની અંદર ભગવાનને યાદ કરીને તમે વસ્તુ સામગ્રી સિદ્ધ કરી છે, એનો મતલબ છે કે એમાં ભગવાનનો પ્રેમ ભળ્યો છે, અને જેમાં ભગવાનનો પ્રેમ ભળે એ વસ્તુ હંમેશા મીઠી જ હોય. અમુક માવડીઓ જ્યારે કથા પૂરી થાય ત્યારે એમ કે આ ભગવાનને ધરાવેલું છે, મહારાજ સ્વીકાર કરો, એનો મતલબ એ છે એમાં કાંઈ ન નાખો તો એ મીઠું લાગે. એનું કારણ આ છે, ભગવાનને અર્પણ કરેલું છે, ભગવાનને સમર્પિત કરેલું છે. દરેક વસ્તુ એ વસ્તુ રહેતી નથી, એ ભોગ રહેતો નથી, એ ભગવાનનો પ્રસાદ બની જાય છે. જ્યારે તમે ભગવાનને યાદ કરીને રસોઈ કરો છો એવા ટાણે યાદ રાખજો, તમે કોઈ ભોગ સામગ્રી બનાવતા નથી, તમે ભગવાનનો પ્રસાદ બનાવો છો. અને ભોગ બનાવતા હોય તો ભગમાં રસ ન હોય, પણ પ્રસાદ બનાવતા હોય તો પ્રસાદમાં તો રસ હોય જ. એટલે અહીંયા યશોદા જે કરે છે એ ખાલી માખણ બનાવતી નથી, યશોદા કૃષ્ણને ભાવે એવું માખણ બનાવે છે. એટલે ભગવાનના ચરિત્ર પણ ગાતી જાય છે. પછી તો યશોદાના દેહનું વર્ણન કર્યું છે શ્રી સુખદેવજી મહારાજે, કે જ્યારે દધિમંથન કરે છે ત્યારે યશોદા લાગે કેવી છે. કહ્યું, સૌમમ વાસ પૃથુકટી તટે, માતાએ રેશમી કપડું પહેરેલું છે. પછી પોતાની વાળની અંદર વેણીઓ નાખી છે ચમેલીના પુષ્પથી યુક્ત, જેનાથી સુગંધ આવે. હાથની અંદર બહુ ઝાઝી બંગડીઓ પહેરી છે. આવી યશોદા કરધની પોતાના આ કેડની અંદર બાંધેલી છે.
અને એ યશોદા જ્યારે દધિમંથન કરે ત્યારે તમે વિચાર કરો, એક બાજુ કૃષ્ણના ચરિત્ર ગાય છે તો કાનના કુંડલ પણ આમ હલે છે, માથે નાખેલી વેણીઓના પુષ્પ પણ નીચે ખરતા પડે છે, અને જે ઓલી બંગડીઓ પહેરી છે એ આમ જ્યારે ચલાવે ત્યારે એ બંગડીઓનો ખનખન અવાજ આવે. તમે વિચાર કરો આ દ્રશ્ય કેટલું અદ્ભુત હોય. આનું વર્ણન શુકદેવજી મહારાજ કરે છે કે આવી યશોદા રૂડી લાગે છે. કહે છે પુષ્પ શું કામ પડવા લાગ્યા? મહાપુરુષો બતાવે છે કે ઓલા માથામાં નાખ્યા હતા ને એ પુષ્પ એટલે પડવા માંડ્યા કે જાણે પુષ્પો એમ કહેતા હોય કે અમારી સુગંધ યશોદા તારી સામે ફીકી થઈ ગઈ છે. અરે યશોદા તું ધન્ય છે, કૃષ્ણની માટે માખણ બનાવે છે, આ તારો ભોગ પરમાત્મા લગાડવાના છે, આમાં જેવી સુગંધ છે એવી સુગંધ અમારા ફૂલોમાંય નથી. એટલે ફૂલ યશોદાના ચરણોમાં પડતા જાય છે. ધન્ય છે યશોદા, આજ તારા ઘરે બ્રહ્મ તારું બનાવેલું તારું સિદ્ધ કરેલું માખણ ખાશે. આવો પ્રેમ, રેશમી વસ્ત્ર ધારણ કર્યું છે એનો મતલબ છે કે કોઈ પણ જાતનું ભગવાનને, કારણ કે સુતરાઉ કાપડ હોય તો એમાં કંઈક દાગ ફસાઈ જાય કે લાગે કે એ બધું બને. રેશમી કપડું હોય તો એ પરમ પવિત્ર પૂજાની અંદર ગણવામાં આવ્યું છે. કહે છે આ રેશમી વસ્ત્ર પહેરીને જ્યારે દધિમંથન કરતી હતી ત્યારે માં પવિત્ર મને બનાવતી હતી કે આ મારો કાનો ખાવાનો છે, એને કાંઈ થવું જોઈએ નહીં. આવો માનો સુંદર પ્રેમ છે. કહે છે કે એ જ સમયે ભગવાન કૃષ્ણ એ પારણામાં પોઢ્યા હતા એવા સમયે ઉઠે છે. જેવા કૃષ્ણ ઉઠે છે એટલે ઓલો અવાજ સંભળાણો કે માના હાથની અંદર બંગડીઓ ખખડે છે, માના કુંડળ છે આમથી આમ હલે છે તો અવાજ આવે છે. આજ માં શું કરે છે, લાવ જોઉં. એટલે પારણામાંથી ઉઠીને કનૈયા એ માં જ્યાં દધિમંથન કરે છે ત્યાં પહોંચી ગયો. કીધું લાલા ઉઠી ગયો? કીધું હા માં. સાંભળને, બહુ ભૂખ લાગી છે માં, કંઈક ખાવા માટે દે ને. યશોદાએ સીધો કનૈયાને ઉઠાવ્યો અને છાતીએ લગાડ્યો. કીધું દીકરા તારી માટે માખણ બનાવું છું પણ એ પહેલા મારું દૂધ પી લે. એટલે માતાએ છાતીએ લગાવ્યો. કહે છે એવા જ સમયે અચાનક કૃષ્ણને માં દૂધ પાતી હતી અને સામે ગંગી ગાયનું દૂધ જે અત્યંત પવિત્ર ગણાય એ માતાએ ઉકળવા માટે દૂધને ચૂલાની ઉપર ચડાવ્યું હતું કે દૂધ ઉકળી જાય પછી નીચે ઉતારી લઉં અને કનૈયો ઉઠે તો એને પીવડાવું. પણ કનૈયો એ પહેલા જ ઉઠી ગયો. એટલે માવડીઓ કોઈ દી એક કામ કરે જ નહીં, એક હારે બે ત્રણ કામ જ કરે. એક બાજુ કપડાં ધોતી હોય, એક બાજુ દૂધ ઉકળતું હોય, અષ્ટભુજા કહેવાય ને. 8 હાથથી બધાય કામ. અને જો એનું કોઈ દી દૂધ ભાગ્ય જ ઉભરાય, બાકી એને ખબર જ હોય કેટલી સીટી વાગી ગઈ. ઘરનું કામ કરતી હોય તો સીટીઓ ગણી લઈ. અને આપણને બધાઈને ભાઈઓ ખોપીને ગયું એક સીટી વાગે ઉતાર લેજો, 3 નું કીધું હોય 5 વાગી જાય તોય ખબર ન પડે. બરાબર ને? આપણને કહીને ગયા હોય કે આ 3 સીટી વાગે પછી ગેસ બંધ કરી દેજો, પણ આપણે એવા જાયમાં હોઈએ કે 3 ની 5 વાગી જાય ને શાક બળી જાય ને વાંસ ન આવે ત્યાં સુધી બંધ કરીએ નહીં. આ ધન્ય છે આવી માવડીઓને ઘર હાચવીને બેઠી છે. નહીતર તમે જોવો તો ખરા એકારે 4-5 કામ તો કરી જોવો, ખબર પડે આપણને આ કેમ થાય. રૂપિયા કમાવા હજી સહેલા લાગે પણ ઘરનું કામ એકવાર એક દી હોપી દીધું હોય ખબર પડી જાય કે આજ કેમ પડે છે. આ યશોદા જેવી વામડીઓ છે એ ઘરને આવી રીતે સાચવી શકે. આ યશોદા એ દધિમંથન કરતી હતી, સામે દૂધઈ મૂક્યું હતું, લાલાને ખોળામાં લીધો હતો. હવે આમાં શું કરવું? દૂધ ઉકળવા આવ્યું છે અને જો ઉકળી જશે તો દૂધ બધું પડી જશે અને કનૈયો ભૂખ્યો રહી જશે. એટલે જે દૂધનું પાન કરતો હતો, થનથી લગાડ્યો હતો, એ કનૈયાને આમ અતૃપ્ત છોડી અને માતા ઓલા દૂધને ઉતારવા માટે ભાગી. દૂધ ઉકળતું હતું એટલે માએ હજી તો આમ રસોડામાં જઈને તપેલી લઈને, બેનોને તેવી આદત હોય ઉકળે એટલે કપડું ન ગોતે, પછી ફટ દારાને ઉપાડ લે પછી કે આંગળી બળી. એમ યશોદાએ પણ જલ્દીથી લઈને પોતાની સાડી ઝાપટી અને તરત જ દૂધ ઉતાર્યું, નીચે મૂક્યું. એટલી વારમાં યશોદાને થયું કે હા હવે વાંધો નહીં, લાવ કનૈયા પાસે જાવ, એ રડતો હશે. બીજી બાજુ કનૈયો તો કનૈયો છે ને, એને આવું બધું બહુ ગમે નહીં, કોઈક મૂકીને વયું જાય. કહે છે યશોદાએ કનૈયા માટે થઈને દૂધ મૂક્યું હતું. કનૈયો વિચાર કરે છે મારી માં મને દૂધ પાતી દૂધનો વિચાર કરીને ભાગી, મારી ચિંતા નથી, દૂધની ચિંતા છે. હવે લાવ માએ જે દધિમંથન કર્યું છે ને એ ગોળી જ ફોડ નાખું, કારણ કે અમને ફોડ્યા વિના ભાવતું જ નથી. એટલે યશોદાને મારા ગુરુદેવ ભગવાન બહુ સરસ સમજાવે
કીધું યશોદાને જે ગોળી આપી હતી ને એના હાહુની હાહુએ આપી હતી. ઈ ગોળી હતી કે જેમાં ઓલી યશોદા લઈને દધી મંથન કરતી હતી. હવે હાહુની હાહુએ આપેલી ગોળી કોઈ તોડી નાખે તો તમે વિચાર કરો કેવું થાય. એટલે કહે છે કાનાએ એક પથ્થર પડ્યો હતો અને જોરથી ગોળીમાં ધડામ કહીને જ્યાં માર્યો અને ત્યાં આખી જ ઓલી ગોળીની અંદર જે માખણ હતું રેલમ છેલમ થઈ ગયું, બધું વેરાઈ ગયું. યશોદાએ આવીને જોયું, ગોળી ફોડી નાખી. એટલે ગુસ્સે એટલે ન થઈ કે ગોળી ફોડી નાખી, એટલે થઈ કે અમારી હાહુની હાહુએ દીધી હતી. આવું કેટલી ધ્યાનથી હાચવતી હતી, આજ તે બધું પૂરું કરી નાખ્યું. હવે હું સમજી ગઈ કે ઓલી ગોપીઓ ખોટું નહોતું બોલતી, એ સાચું જ બોલતી હતી. તું આવો જ છે. કનૈયાએ કીધું એ બધું છોડ, પેલા ખાવાનું કામ કરવા દે. એ સરસ મજાનો નવનીતનો માખણનો લોહંદો ઉપાડ્યો અને દોડવા લાગે આખા ઘરની અંદર. યશોદા, હવે કનૈયાની પાછળ ઓલી 60 વર્ષની યશોદા ભાગી શકે? આ તો જબરો ભાગવામાં. કહે છે ભાગીને એક ઓરડામાં ઘૂસી ગયો. યશોદાને ખબર ન પડી. ખાંડણીઓ પડ્યો હતો, એની ઉપર ચડી ગયો. ખાંડણીયા ઉપર બેઠો બેઠો માખણ ખાય. ત્યાં ઓલા ઝરૂખાની અંદરથી વાંદરાઓ જોવે, ચકલાઓ જોવે, પોપટ જોવે. કનૈયાને વિચાર આવ્યો કે હું રામ અવતારમાં જ્યારે આવ્યો હતો ત્યારે આ બધા વાંદરાઓએ મારી બહુ સેવા કરી છે. એટલે લાવ હવે આ બધા વાંદરાઓને તે થોડું ઘણું માખણ ચખાડું કે મારી માએ બનાવ્યું છે, જરીક ચાખીને કયો કેવું લાગે. એટલે હાથમાં જે ઓલું માખણ હતું એ ઓલા માકડાને બોલાવ્યા. કીધું અહીંયા આવો, અહીંયા આવો. જમા કરીને બધાને થોડા થોડા માખણના લોંદા આપ્યા. કીધું તમે જુઓ, જો મારા માએ બનાવ્યું છે કેવું લાગે. ઓલા બધા માકડા અને કૃષ્ણ અને આ બધા ભેગા મળીને માખણ ખાતા હતા. ત્યાં યષ્ટિમ હાથની અંદર લાકડી લઈને માં યશોદા આવી ગઈ. કૃષ્ણને તો ખબર જ નહોતી. ખાંડણીયા ઉપર બેઠા બેઠા નિરાતે એ માખણ આરોગતા હતા. વાંદરાઓએ આમ ઈશારો કરીને પાછળ જો, પાછળ જો. કનૈયાએ કીધું પાછળ શું છે? કીધું જો તો ખરા. આમ ઈશારો કરીને જ્યાં બતાવ્યું, કનૈયાએ આમ જોયું, માં ઊભી છે, ભાગો. ન્યાથી ભાગ્યા, સીધા આવ્યા નંદાલયના આંગણમાં અને ન્યા ચક્કર ચક્કર મંડા ફરવા. યશોદા લાકડી લઈને પાછળ પાછળ, કનૈયો આગળ આગળ. યશોદા ભાગે છે પકડવા માટે, પણ કનૈયો હાથમાં આવતો નથી. પછી કહે છે કે માતાએ ખૂબ પ્રયાસ કર્યો, કનૈયાનો પકડાણો નહીં. એટલે માં તો થાકી ગઈ, કનૈયો થોડો થાકે. માં થાકી ગઈ એટલે માં બેસી ગઈ. જેવી માં બેઠી, કનૈયો થોડોક દૂર ઊભો રહ્યો. કનૈયાએ આંખો એવી બનાવી કે માનો રડવા લાગ્યો હોય. આ રડતો કનૈયો જોઈ માં યશોદા તો ભોળી છે ને, ભોળામાં ભોળી હોય તો યશોદા. કહે છે કે જેવો લાલાને રડતો જોયો ને એટલે હાથમાં લાકડી હતી ની બાજુમાં મૂકી દીધી. મારો લાલો આનાથી બીવે છે એમ લાકડી જેવી મૂકી. પરમાત્મા કે માં ત્યક્ત્વા યષ્ટિમ સુતમ ભીતમ વિજ્ઞાયાર ભગવત્સલા ઈયેશ કિલતમ બદ્ધુમ દામના તદ વીર્ય કોવિદા. કહે છે લાકડી જેવી મૂકી. કનૈયાને કીધું દીકરા અહીંયા આવતો રે. કનૈયાએ કીધું એમ ન આવું, તું ક્યાંક ચોટાડી દે તો? કીધું નહીં, મારું અહીંયા આવ. કનૈયો માંડ કરીને પાસે ગયો. માએ સીધું બાવડું પકડી લીધું. સાંભળ, બહુ કવરાવી છે તે મને, કાનુડે કવડાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. બહુ કવડાવી છે તે મને, એટલે હવે સાંભળ, તને મૂકવાનો નથી. ખાંડણીયા ઉપર બેઠો બેઠો માખણ ખાતો હતો ને, એની હારે જ બાંધી દઉં. ખાંડણીઓ ઢહડીને માં યશોદા બહાર લઈ આવી. કનૈયાને બાંધવા માટે થઈને કીધું અહીંયા જ ઊભો રહેજે, ક્યાંય હલતો નહીં. કનૈયો આમ ઓલા કેમ સ્કૂલની અંદર શિક્ષક કે ટટ્ટાર ઊભો રહે એમ ઊભો રહ્યો કે આજ માં ખીજાણી છે, આજ આડું અવળું કરાય નહીં. કનૈયો એમને ઊભો હતો. યશોદા દોરડા ગોતી આવી ખાંડણીએ બાંધવા માટે. અહીંયા ભગવાનની લીલાના દર્શન છે. કીધું યશોદા જે દોરડું લઈ આવીને બાંધવા જાય 2 આંગળ ઓછું થાય. વળી પાછું બીજું દોરડું લઈ આવી ગાયોને બાંધવાના હતા, ઈ દોરડાની ગાંઠ મારી વળી પાછી બાંધવા જાય. દ્યંગુલમ યમ ભૂતેન સંદધે અન્યચ્ચ ગોપિકા. કહે છે 2 આંગળ જ ઓછું પડે. ગાંઠ મારીને વળી પાછું બાંધે 2 આંગળ ઓછું, વળી પાછું બાંધે 2 આંગળ ઓછું. પછી તો યશોદા થાકી ગઈ. યશોદા કહે છે આ મારા નંદાલયના બધા દોરડા ખાલી થઈ ગયા, પણ આ કનૈયો એવડો અમથો બંધાતો કેમ નથી? આ ગાંઠ જ લાગતી નથી, આવું કેમ થાય છે? પછી માને ખબર પડી, માં થાક્યા અને કૃષ્ણએ કૃપા કરી. શું જોયું?
દૃષ્ટ્વા પરિશ્રમં કૃષ્ણ કૃપયાસિત સ્વબંધને. અરે જગતમાં કોઈ એવું થયું નથી કે જે ભગવાનને બાંધી શકે. અને યશોદાથી શું કામ બંધાણા નહીં એ બહુ ધ્યાન દેવા જેવું છે. યશોદાથી ભગવાન એટલા માટે ન બંધાણા કે યશોદા બાંધવા માંગતી હતી, એટલે યશોદાના મનમાં અહંકાર હતો કે હું બાંધી લઈશ. કેનાથી બાંધતી હતી? કહ્યું દોરડાથી બાંધતી હતી. એટલે એના મનમાં મમતા હતી કે આ દોરડું કનૈયાને બાંધી લેશે. એટલે કનૈયો માને એમ સમજાવતો હોય કે માં, ન તો મને અહંકાર બાંધી શકે અને ન મારું તારું આ મમત્વ બાંધી શકે. એટલે અહંકાર અને આ મમતામાંથી છૂટી જા તો હું બંધાઈ જઈશ. એટલે જ્યારે યશોદા થાકીને, એટલે યશોદાએ જે હું બાંધી લઈશ એવો અહંકાર કર્યો હતો એમાંથી છૂટી ગઈ. આ દોરડાથી બાંધી લઈશ એવો જે મમત્વ હતું એનાથી તે યશોદા મુક્ત થઈ ગઈ. જ્યારે ભગવાને એનું આ પરિશ્રમ જોયું ત્યારે કૃપયા આસિત સ્વબંધને, પછી યશોદાના બંધનમાં આવ્યા છે પરમાત્મા. એમ તમારે અને મારે એ જ જાણવાનું ને શીખવાનું છે કે પરમાત્માને બાંધવા માટે દોરડા કામ નહીં લાગે. મનનો અહંકાર અને મમતા આ મનમાંથી છૂટી જાય ત્યારે પરમાત્મા ખુદ તમારા બંધનમાં આવીને બંધાઈ જાય. નહીતર પરમાત્માને કોઈ બાંધવા માંગે તો ન મંત્રથી બંધાય ન તંત્રથી બંધાય. આ કઈ એટલું બધું સહેલું છે કે પરમાત્માની માળા ફેરવી લ્યો અને 100-200 માળા કરી લ્યો એટલે ભગવાન વશીભૂત થઈ જાય? ના ના, હગી માં યશોદાને વશીભૂત નહોતા થયા, એ આપણને વશીભૂત થોડા થાય. યશોદાને પણ આ વાતનું જ્યારે અભિમાન હતું, ભગવાને એનું અભિમાન ન રહેવા દીધું. કીધું કે જે ભક્ત શરણાગત હશે, અહંકાર અને મમતાથી મુક્ત થયેલો હશે, એનું જ બંધન છે મને સ્વીકાર્ય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ખાંડણીએ બંધાઈ ગયા. બંધાયેલા શ્રી કૃષ્ણને છોડી અને મા તો પોતાનું કામ કરવા લાગી છે. જ્યાં કામ કરતી હતી, કહે છે એવા સમયે કૃષ્ણનું ધ્યાન એના આંગણામાં ઓલા બંધાયેલા અર્જુનના ઝાડવા હતા, મોટા મોટા વૃક્ષો. એ કૃષ્ણનું ધ્યાન વૃક્ષોની ઉપર પડ્યું. ભગવાન શ્રી કૃષ્ણ ખાંડણિયાને પગ વડે ખેંચતા ખેંચતા કહે છે એ ઝાડવાની વચ્ચે ગયા. જ્યાં વચ્ચેના ભાગથી નીકળવા જાય ત્યાં ખાંડણીયો આડો થઈ ગયો અને ઝાડવાની વચ્ચે અટવાઈ ગયો. જ્યાં ખાંડણીયો આવી રીતના અવળો થઈને અટવાઈ ગયો, કૃષ્ણએ 1, 2, 3 ઝટકા જ્યાં માર્યા ત્યાં ઓલા કેટલાય વર્ષોથી નંદના આંગણામાં ઉભેલા વૃક્ષો ધડામ દઈ અને ધરા ઉપર નીચે પડ્યા. પૃથ્વી ઉપર જ્યાં પડ્યા ત્યાં એમાંથી 2 પુરુષો પ્રગટ થયા, દિવ્ય પુરુષો, જે હાથ જોડી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. પરીક્ષિત મહારાજ પૂછે છે, સુખદેવજી, આ બંને પુરુષો આ વૃક્ષની અંદર કોણ હતા? કહે છે, પરીક્ષિત, આ ધનદ એવા કુબેરના અનુચર હતા. એકનું નામ મણિગ્રીવ અને એકનું નામ નલકુબર. કહે છે એક વખત આ મંદાકિની ગંગાની અંદર એ દારૂ પી મદિરા પાન કરી અને સ્ત્રીઓની સાથે વિચરણ કરતા હતા. નારદજી જ્યારે આકાશમાંથી નીકળ્યા ત્યારે નારદજીએ આ દ્રશ્ય જોયું. કીધું ગંગાની અંદર મદિરા પાન કરે અને આ રીતનું દુરાચાર કરે અને ઈ પણ આ દેવતા સમાન લોકો, આ યોગ્ય નથી. એટલે નારદજીએ તરત શાપ આપ્યો છે, જે સંપત્તિનું અભિમાન છે એનાથી બેય ભ્રષ્ટ થઈ જાઓ અને તમે વૃક્ષ થઈ જાઓ. એવા સમયે આ નલકુબર અને મણિગ્રીવ એ નારદજીના શરણે આવ્યા છે અને નારદજીએ પછી દયાવશાત વરદાન આપ્યું કે નંદના આંગણાના વૃક્ષ થજો, કૃષ્ણ આવીને તમારો ઉદ્ધાર કરશે. કીધું આ સમયે ખાંડણીએ બંધાયેલા કૃષ્ણ ખાંડણિયાને ખેંચ્યો એટલે વૃક્ષ તૂટ્યા અને એમાંથી આ નલકુબર અને મણિગ્રીવ આ બંનેને મુક્ત કર્યા છે. મુક્ત કર્યા, હાથ જોડી ભગવાનની સ્તુતિ કરી અને બંને પોતાના લોકમાં ગયા. બીજી બાજુ જેવો અવાજ આવ્યો એટલે માં યશોદા દોડીને બહાર આવી. નંદજી ગૌશાળાની અંદર હતા ત્યાંથી ભાગીને આવ્યા છે. કનૈયાને ઉપાડી લીધો છે અને નંદજીએ પોતાની છાતીએ લગાવ્યો છે. જ્યાં છાતીએ લગાવ્યો બધા નંદાલયમાં ભેગા થઈ ગયા. કારણ કે એવડા મોટા ઝાડવા જે 100 વર્ષોથી ઊભા હતા, તમે વિચાર કરો આ વડલા કેવા મજબૂત હોય અને એ 100 વર્ષના વડલાને ઊભા હોય ની પડે તો કેટલો અવાજ આવે. કીધું બધાય નંદના આંગણામાં ભેગા થયા
કીધું શું થયું? એટલે બાળકો ત્યાં રમતા હતા, એમણે જોયું. કીધું સાંભળો, આ કૃષ્ણએ ખાંડણીઓ ખેંચ્યો, આ ઝાડવા પડ્યા, એમાંથી બે પુરુષો નીકળ્યા, એણે પગે લાગી સ્તુતિ કરીને લોકમાં ગયા. ઈ અમે ચક્ષમહી, અમારા આંખથી જોયું છે. બધું જે હતું બાળકો સાચું બોલી ગયા. કૃષ્ણએ થોડાક ડોળા કાઢ્યા. જે હોય ઈ નો કહી દેવાય. કીધું અમને થોડી ખબર છે ભગવાન, આવું નથી કહેવાનું. અમને પૂછ્યું એટલે અમે કહી દીધું. કીધું સાંભળો, પછી બાળકોની વાત હતી તો સત્ય, પણ બધા લોકોને એમ લાગે કે નાનો બાળક આવડું મોટું થોડું ઝાડવું પાડી શકે. એમ કરીને વાત જવા દીધી. અને પછી યશોદા આવી, કનૈયાને પોતાની ગોદમાં લેવા કરે છે, પણ કનૈયો માનો ગોદમાં આવવા માંગતો જ નથી. કહે છે, માં, ખાંડણીએ બાંધ્યો તો, આ ઝાડવા મારી માથે પડ્યા હોત તો મારું શું થાત? યશોદા કહે છે, મારા દીકરા, મને થોડી ખબર હતી. હવે હું વચન આપું તને, ખાંડણીએ કોઈ દી નહીં બાંધું. કનૈયાએ કીધું, ઈ બરાબર છે, તોફાન અમે કરવાના થોડા મૂકીએ, તું સજા દેવાનું મૂકી દેજે, બાકી અમારા તો ચાલુ જ રહેશે. આમ કનૈયો એ માતાની પાસે જઈને વળગે છે. આ રીતે આંગણામાં રહેલા બંને નલકુબર મણિગ્રીવનો ઉદ્ધાર કરે છે. આગળ પણ ભગવાન અનેક અનેક આવી લીલાઓ દિવ્ય કરવાના છે. પણ આજે જેમ જાહેરાત થઈ એવી રીતે આપણા આ જ્ઞાન યજ્ઞની અંદર ભગવાનનું ભજન અને એમના વિષયક લોક સાહિત્યનું પ્રસ્તુત કરવાનું આ કાર્યક્રમ ગોઠવેલો છે. તો આપણે સૌ હવે ભગવાનની આરતી વગેરે, પ્રસાદ વગેરે લઈ અને પછી જે આપણો આગળનો કાર્યક્રમ છે એ સંપન્ન કરીશું. એ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના કરી અને 2 ઘડી ભગવાનમાં મન લગાડી પછી આરતી વગેરે કરીશું. કાલે ભગવાનની વિશિષ્ટ લીલાઓનું શ્રવણ થશે, જેમાં રાસલીલા ભગવાન પોતાના એ ગોકુળ વ્રજને છોડી મથુરાની અંદર જે ગયા ત્યાં લીલાઓ કરી, ત્યાંથી ભગવાન દ્વારકાની અંદર આવશે, વિવાહ ઇત્યાદિ થશે. બધી કથાઓ આપણે કાલે શ્રવણ કરીશું. આજના દિવસે પરમાત્માને વંદન કરીએ. 2 ઘડી હરિનામ સંકીર્તન. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી પિતૃનારાયણ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, વૃંદાવન વિહારી લાલ કી
પછી ભગવાનનો પ્રસાદ.